નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. ગુજરાતની સેમીફાઇનલ સાથે હું રોનક મોટવાડિયા. ગુજરાતમાં હાલ સેમીફાઇનલ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. તમામ જગ્યાએ ઉમેદવારી નોંધાયા બાદ રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો. ક્યાંક હોબાળો તો ક્યાંક પક્ષ પર આક્ષેપ પણ થયા અને વિપક્ષના ઉમેદવારોએ પીછેહટ પણ કરી. આ સ્થિતિ હવે સવાલ થાય કે ગુજરાતમાં કયો પક્ષ મજબૂત? આમ તો ગુજરાતમાં ત્રિપાંખીયા જંગની વાત થાય છે, પરંતુ શું ખરેખર ત્રિપાંખીયો જંગ છે? આ વાત જાણવી પણ ખૂબ જરૂરી છે. ત્રિપાંખીયો જંગ તો ન ગણાવી શકાય, પરંતુ બે વિપક્ષ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, ક્યાંક નબળું પણ પડી રહ્યા છે અને પોતાના અસ્તિત્વ માટે લડાઈ પણ લડતા જોવા મળ્યા છે. હાલની સ્થિતિએ તો ભાજપનો દબદબો ગુજરાતમાં યથાવત છે. મતદાન પહેલા બિનહરીફ થવાનો સિલસિલો યથાવત છે. ભાજપમાંથી અનેક ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી. અનેકોએ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો. તેના પરથી નક્કી થાય કે ભાજપમાંથી ચૂંટણી લડવાવાળા અનેક છે. બીજી તરફ અનેક નારાજ પણ થયા. ભાજપ સામે પણ વિરોધ શરૂ થયો, પરંતુ ભાજપના નેતાઓએ ડેમેજ કંટ્રોલનું કામ ખૂબ સારી રીતે કર્યું. કોંગ્રેસની વાત આવે તો કોંગ્રેસે સામાન્ય લોકોથી લઈ મોટા નેતાઓ સુધી ટિકિટ આપી. ઘણા લોકો વેચાઈ પણ ગયા, ઘણાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું અને કોંગ્રેસને ને જનતાને દગો આપ્યો. ત્રીજી તરફ આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાં એવો હાલ છે કે દિલ્હીમાં શાસન હતું. દિલ્હીમાં શાસન બાદ જે મોડેલ ભારત માટે ઊભું કર્યું હતું, આ મોડેલ અત્યારે હારી જતા અત્યારે ગુજરાતમાં તેઓ ચૂંટણી લડવા આવ્યા છે. ચૂંટણીનો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. હાલ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે માહોલ છે તે ગરમાઈ ગયો છે અને આ વચ્ચે કોણ મજબૂત, કયો પક્ષ મજબૂત, આ સવાલ છે. તમામ પક્ષો પોતાની જે ચૂંટણી ઢંઢેરો લઈને આવ્યા છે. ચૂંટણી ઢંઢેરો લઈને પણ આવતા સાથે હાલમાં જે રાજકીય માહોલ પણ ગરમાઈ ગયો છે. ત્યારે આ મુદ્દે આજે ચર્ચા કરવી છે, આ મુદ્દાને ઊંડાણપૂર્વક જાણવો છે. મારી સાથે ભાજપના સહપ્રવક્તા ઘનશ્યામભાઈ ગઢવી જોડાઈ ગયા છે. ઘનશ્યામભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. હાલમાં ઘનશ્યામભાઈ, ચૂંટણી આવી ગઈ, અત્યારે કયો પક્ષ મજબૂત આ વાત હોય તો ભાજપનો દબદબો યથાવત છે ને યથાવત રહેવાની વાત થઈ રહી છે. ચૂંટણીને કઈ રીતે જોઈ રહ્યા છો? કેવી તૈયારી અને બીજા પક્ષોને માત આપવાનું શું આયોજન? રોનક, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એટલે એક લોકશાહીનો મજબૂત આધાર સ્તંભ કહેવાય. આમાં લોકો પોતાના પ્રતિનિધિને, ગુજરાતમાં લગભગ અત્યારે જે ચૂંટણીઓ છે સ્થાનિક સ્વરાજની, એમાં 10,000થી વધારે નેતાઓને ચૂંટવાની આ ચૂંટણી છે. એટલે સ્થાનિક લેવલે તાલુકા પંચાયત હોય તો 3-4 ગામ હોય, જિલ્લા પંચાયત હોય તો થોડા 10, 12, 15, 20 ગામ હોય, એમ લોકોને પોતાના નેતાને ચૂંટવા માટે એ ખૂબ એમાં સક્રિય હોય છે. એટલે સ્વાભાવિક છે કે જેને જાહેર જીવનમાં રહી લોકોની સેવા કરવી છે, એને ચૂંટણીના માધ્યમથી ચૂંટાઈને પ્રજા સમક્ષ જેની સેવા કરવી છે, એવા ઉમેદવારો પણ આમાં વધારે હોય છે. એટલા માટે અસંખ્ય ઉમેદવારોમાંથી પાર્ટી ઉમેદવારો નક્કી કરતી હોય છે. હવે ભારતીય જનતા પાર્ટી છે, એને એ રાષ્ટ્ર સેવાના મંત્ર સાથે એનો પાયો જ અહીંયાથી રચાણો છે. દેશ પ્રથમ. અને હમણાં તમે જોયું હોય તો ભારતીય જનતા પાર્ટીએ લોકોને સંકલ્પ લેવડાયો, જે નવા લોકો ચૂંટાઈને જવાના છે એમને પ્રજા દેવો ભવ, પ્રજાનું કલ્યાણ કરશું, પ્રજાની સેવા કરશું, પાર્ટીને સમર્પિત રહેશું, આવા સંકલ્પ લેવડાવવામાં આવે છે. અને અત્યારે સંકલ્પ સભાઓ પણ થાય છે. એમાં કોણ મજબૂત? તો જેને રાજ્યની ને દેશની પ્રજા આટલો બધો પ્રેમ આપતી હોય, જેના નેતાઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાહેબ જેવા હોય, જેનો ગુજરાતનો મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જેવા હોય, અને જે દિવસથી પ્રમુખ બન્યા એ દિવસથી 1 કલાક પણ જે માણસ બેઠા નથી ઘરે, એવા જગદીશ વિશ્વકર્માજી જેવા જેના પ્રદેશ પ્રમુખ હોય, સતત પ્રવાસ, સતત લોકોની વચ્ચે રહેવાનું,
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એટલે દેવ દુર્લભ કાર્યકર ચૂંટણી હોય કે ના હોય પણ પ્રજાના વચ્ચે રહીને પ્રજાના કામ કરવાના, પાર્ટી જે કે એનો આદેશ માનવાનો, એવો એનો વફાદાર, એનો પ્રમાણિક, એનો ચુસ્ત મજબૂત પાર્ટીને વરેલો જે એનો કાર્યકર હોય, એ પાર્ટી મજબૂત જ હોય. એ પાર્ટી પ્રત્યે લોકોનો, રાજની જનતાનો વિશ્વાસ હોય. અને એટલા માટે જ રોનક 5 વર્ષે 10 વર્ષે પણ એન્ટી ઇન્કમ્બન્સી આવતી હોય, પણ 30 વર્ષ સુધી જ્યારે પ્રજા એને સ્વીકારતી હોય જે પક્ષને, અને પ્રો ઇન્કમ્બન્સી જેને આને કહેવાય, એન્ટી ઇન્કમ્બન્સી એટલે એક વિરોધનો માહોલ, અને જ્યારે પ્રો ઇન્કમ્બન્સી એટલે વર્ષો સુધી જેના તરફ લોકોને મત આપવાનું થાય, એના કારણો પણ હોય કે સતત સખત જેનો વિકાસનો મંત્ર હોય, એમાં ખેડૂતોના હિતની વાત હોય, મહિલાઓના હિતની વાત હોય, કારીગરના હિતની વાત હોય, ખેડૂતોને ધિરાણ આપવાનું હોય વગર વ્યાજનું, ખેડૂતોને કિસાન સન્માન નિધિમાં વર્ષે 6,000 રૂપિયા આપવાના હોય, આરોગ્ય માટે 10 લાખ સુધીનો જેને સહાય આપવાની હોય, મહિલાઓને જુદી જુદી રીતે લખપતિ દીદી કે ડ્રોન દીદી બનાવીને સશક્ત કરવાના હોય. અને તમે આજે જુઓ પાર્લામેન્ટમાં આજે નારી શક્તિ વંદન અધિનિયમ બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેની ઉપર આવતીકાલે મતદાન થશે. આ દેશની 33% મહિલાઓ આ દેશની લોકશાહીમાં અને આ દેશની લોકસભા અને વિધાનસભામાં ભાગીદાર બની અને આ દેશના તમામ મહિલાઓના અને બીજાના કલ્યાણ માટે ભાગીદાર થવાના હોય. આવી વિચારધારા સાથે જે પાર્ટી ચાલતી હોય, એ પાર્ટી સ્વાભાવિક રીતે જ મજબૂત હોય છે અને રહેશે. જી બિલકુલ. ત્યારે કોંગ્રેસના નેતા હર્ષભાઈ સોની પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હર્ષભાઈ, ગુજરાતમાં કોણ મજબૂત? આ સવાલ અત્યારે સૌ કોઈ જનતાને સતાવી રહ્યો છે. એમાં પણ કોંગ્રેસના ઉમેદવારો તો ફોર્મ પરત ખેંચી રહ્યા છે. કદાચ જનતાનો વિશ્વાસ તૂટે અને કોંગ્રેસ પણ નબળી પડે. મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો અને કોંગ્રેસનો પક્ષ કઈ રીતે રજૂ કરો છો અત્યારે? જે રીતે ઘનશ્યામભાઈએ વાત કરી, ઘનશ્યામભાઈ અમારા વડીલ છે, કોંગ્રેસમાં હતા પહેલા. હવે આમાં વાત એવી છે કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આપણે જાણીએ છીએ કે લોકોને આજે આ ચૂંટણી આવી રહી છે, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણીઓ છે, ભારતીય જનતા પાર્ટી એની હાર ભાડી ગયેલી છે. એના કારણે થઈને આજે ઉમેદવારોને ડરાવવાનું કામ કરી રહી છે. હું ઘનશ્યામભાઈને પૂછવા માંગુ છું, શા માટે તમારે અમારા કોંગ્રેસના ઉમેદવારોને ફોન કરીને દાદ ધમકી આપવી પડે છે? કેમ બધાને જઈને તમારે પકડીને? અને બીજી વાત, રાતોરાત આ લોકો ઉમેદવારને ગાયબ કરી નાખે છે અને ફોર્મ પરત ખેંચવા માટે આ લોકો સામ દામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને, કારણ કે ખબર છે કે આ વખતે મોદીની દુકાનના નામે વોટ મળવાના નથી. આ એ ભારતીય જનતા પાર્ટી છે કે જે તેની દુકાનના પાટિયા વારંવાર બદલેલા છે. પેલા જનતા દળ, પછી જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, એવી રીતે. એટલે આમના જયારે દુકાનના પાટિયા ના ચાલે, દુકાનના પાટિયા બદલવા પડે, એટલે ત્યારે આ લોકો આવી જે તિકડમ છે તે અપનાવતા હોય છે. અને આપણે જોવો કે આ બધી જિલ્લા પંચાયતમાં કેમ આટલી બધી વાત કરે છે, નારીઓની વાત કરી, બધાની વાત કરી, તો ભારતીય જનતા પાર્ટીને આવું શા માટે કરવું પડે? શા માટે બધા ઉમેદવારોને એ લોકો હાઈજેક કરવામાં આવે છે? તમારામાં એટલું દમ હોય તો આવી જાઓ ને ભાઈ મેદાને. ફક્ત નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નામે વોટ માંગવા પર નીકળ્યા છો, પણ આ ગુજરાતની જનતા હવે જાણી ગઈ છે કે આ તમારા ભોગે જે ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી રહી છે, એનો જવાબ 26 તારીખે મતદાનના આશીર્વાદ રૂપી મત કોંગ્રેસ પાર્ટીને આપશે, અને 28 તારીખે જયારે ભાજપને ઘર ભેગી ગુજરાતમાં કરશે, એ જવાબ તમને જોવા મળશે. જી બિલકુલ હર્ષભાઈ. ઘનશ્યામભાઈ, જે રીતે કોંગ્રેસનો આક્ષેપ છે કે હાઈજેક કરો છો, ધમકાવો છો, આ તો ખોટું છે લોકશાહીમાં. હર્ષ યુવાન છે અને સ્વપ્ન જોવે છે. એને સ્વપ્ન જોવાનો પણ એને જોઈ શકે, કારણ કે ખયાલી પુલાવ બધાને પકાવવાની છૂટ છે. સ્વપ્ન જોવા જોઈએ. પણ હર્ષને કદાચ ખ્યાલ હશે કે 1 વર્ષ પહેલા હર્ષ 75 થી વધારે નગરપાલિકાની ચૂંટણીઓ થઈ હતી, અને એક બીજી જ આવી ચૂંટણીઓ એની સાથે હતી, આપણા ગ્રામ સ્વરાજની, લોકલ બોડીની. એક પણ સીટમાં તમે કોંગ્રેસ નથી આવી 1 વર્ષ પહેલા હર્ષ. અને છેલ્લે 12 ધારાસભ્ય આવીને અટકી ગયું છે. હું એમ કહું છું કે હર્ષ, હું પણ ઈચ્છું છું કે
લોકશાહીમાં વિરોધ પક્ષ હોવો જોઈએ, રહેવો જોઈએ. પણ જે રીતે આજે કોંગ્રેસ દિશા વિહીન છે, નેતાગીરી વિહીન છે, ખાલી જ આક્ષેપો કરવા, એના કરતા તમે મેદાનમાં જાઓ, લોકો વચ્ચે જાઓ, મજબૂત ઉમેદવારો આપો. તમે રાજકારણમાં આવ્યા પછી ખાલી આક્ષેપો કરવા કે અમને ધમકાવે છે, ડરાવે છે, લઈ જાય છે, અરે ભાઈ 30 વર્ષથી જેને ગુજરાતની જનતા અને રાષ્ટ્રની જનતા આટલો પ્રેમ કરતી ને આટલા મત આપતા હોય એને શા માટે એમાં સમય બગાડવો પડે? કોઈને ધમકાવવામાં, સામ દામ દંડ, આ બધું શાના માટે કરવું પડે? જેનો કાર્યકર 12 મહિના, જેનો મુખ્યમંત્રી, જેનો પ્રદેશ પ્રમુખ આદરણીય જગદીશ વિશ્વકર્માજી જેવા બૂથમાં જઈને મહેનત કરતા હોય એ પક્ષને શાના માટે બીજા માટે સમય બગાડવો પડે? એટલે હાર દેખાતી હોય તો તમે હાર માટે અગાઉથી પાણી પહેલા જેમ પાળ બાંધવાનું કામ કરો છો એમ તમે ક્યારેક ઈવીએમ ઉપર, ક્યારેક SIR સર ઉપર અને ક્યારેક હવે એમ કહો કે અમારા ઉમેદવારો લઈ જાય છે, ડરાવે, ધમકાવે. અરે જાહેર જીવનમાં જે લોકો આવે હર્ષ, એ તો 56ની છાતી વાળા હોય, એને છુપાવવાની જરૂર ના હોય, એને લડવામાં મેદાનમાં આવવાનું હોય, એને આક્ષેપો ના કરવાના હોય. જો 2 જ સીટો હતી ને ભારતીય જનતા પાર્ટી આવી રીતે ડરીને આક્ષેપ કરીને ઘરે બેઠી હોત તો આજે આ સ્થિતિમાં ના હોત. એટલે તમે તમારા મજબૂત કાર્યકરો પેદા કરો, સારા ઉમેદવારો આપો. તમે કોઈ રસ્તામાં જતાને ઉમેદવાર બનાવી દો અને પછી ફોર્મ પાછું ખેંચી લે અને તમે ભારતીય જનતા પાર્ટીને દોષ દેવો છો. એટલે પહેલા તમે અંદર જુઓ કે તમારી સ્થિતિ શું છે. કોંગ્રેસમાં ક્યાંય સંકલન નથી, કોંગ્રેસમાં સંગઠન નથી, કોંગ્રેસ પાસે દિશા નથી, કોંગ્રેસ પાસે લડવાની હિંમત નથી, કોંગ્રેસ લોકો પાસે જતી નથી. હર્ષ, જેમ પેલો વરસાદ આવે અને રાતે વરસાદ પડે ને પેલા દેડકાઓ બહાર નીકળી આવે એમ ચૂંટણી પૂરતા ખાલી ચૂંટણીમાં નીકળી આવવું એ આપણા માટે સારું નથી. હું એ પાર્ટીમાં હતો ને એ પાર્ટીની નીતિ રીતિઓ મેં જોઈ કે જે લોકોને પ્રજાની નાડ ના સમજી શકે, પ્રજા વચ્ચે ના જઈ શકે, એવા લોકો વચ્ચે હું રહીને મારા ભવિષ્યને વધારે મારું શારીરિક, માનસિક અને હું નુકસાન નહોતો કરવા માંગતો. એટલે મેં એ પક્ષ છોડ્યો. સાચી વાત હું એમાં હતો, પણ એ પક્ષ આજે દિશા વિહીન છે. એમાં લોકોની નાડની સમજણ નથી પડતી. આ દેશના જ્યારે 80% લોકો એવું કહેતા હતા કે દેશમાં રામ મંદિર હોવું જોઈએ, આ દેશના લોકો એમ કે દેશમાં સમાન સિવિલ કોડ હોવો જોઈએ, 65 કરોડ લોકો જ્યારે કુંભમાં નાવા જાય અને તમારા આદરણીય પ્રમુખ સાહેબ ઓલ ઇન્ડિયાના એવું કે આ તો બધા ખોટા છે, અને છેલ્લે તમે એક એ પણ ભાન ભૂલી ગયા ખડગેજી કે કેરાલાની ચૂંટણી જીતવા માટે તમે 6.5 કરોડ ગુજરાતની જનતાને અભણને મૂર્ખ કહો તો તમે ક્યારે ચૂંટણી જીતી શકો? તમે ક્યારે કઈ રીતે પ્રજાનું દિલ જીતી શકો? જે ગુજરાતની જનતા એ આ દેશને દિશા દેખાડી, જે દેશને આર્થિક સમૃદ્ધિમાં જેનો હિસ્સો હોય, સાંસ્કૃતિક જેનો વારસો હોય, જેને ગાંધીજીને સરદાર જેવા આપ્યા હોય, જેને ઝવેરચંદ મેઘાણીને કનૈયાલાલ મુનશી જેવા આપ્યા હોય, એને તમારા પક્ષના પ્રમુખ એમ કે અભણ ને અજ્ઞાનીઓ છે. ત્યારે હર્ષ, આ દેશમાં તમે કઈ રીતે ચૂંટણીઓ જીતી શકો? એટલે પહેલા પોઝિટિવ કામ કરો, પ્રજાની સેવા કરો અને સારા આવી વાતો કરવાની બંધ કરો. જી બિલકુલ. હર્ષભાઈ, હવે ફરીથી મુદ્દો આવ્યો કે કોંગ્રેસ વેચાય ત્યારે ભાજપે ખરીદી. તમારો ઉમેદવાર કેમ વેચાઈ જાય છે? જો તમે આક્ષેપ કરો છો કે 5 લાખ 10 લાખની ઓફર મળી છે. હું ઘનશ્યામભાઈના સવાલનો જવાબ આપી દઉં કે ગુજરાતીઓના અપમાનની વાત કરી. ગુજરાતીઓનું અપમાન એ દિવસે થયું હતું. 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન એ રીતે ત્યારે થયું હતું કે જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સરદાર પટેલ સાહેબનું નામ હટાડ્યું અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું ત્યારે ગુજરાતીઓનું અપમાન થયું હતું. આ ગુજરાતીઓનું અપમાન ત્યારે થયું હતું કે જ્યારે કોરોના જેવી મહામારીમાં સિવિલ હોસ્પિટલોમાં ઓક્સિજન નતા મળતા, ગેસના બાટલા નતા મળતા, ત્યારે ગુજરાતીઓનું અપમાન થયું હતું. આ અપમાન ત્યારે થયું હતું કે જ્યારે પેટ્રોલની લાંબી લાઈન ઉપર પેટ્રોલ પંપે લોકોને ઉભા રાખ્યા, આ મારી ગુજરાતની ભોળી જનતાને, ત્યારે ગુજરાતીઓનું અપમાન થયું હતું. ગેસના બાટલા માટે આ બધાને ઉભા રાખ્યા ત્યારે આ ગુજરાતનું અપમાન થયું હતું. અને વાત કરે છે મહાકુંભની, અને તમે તો એવા કેવા સત્તાના લાલસામાં પડી રહેલા છો કે શંકરાચાર્યોને બી ત્યાં તમે જવા નથી દેતા.
તમે જયારે બધી વાતો કરો છો, આ રામ મંદિર બનાવ્યું બધું માહિતી, તો રામ મંદિરમાં રાષ્ટ્રપતિજીને આમંત્રણ આપીને કેમ બોલાવવામાં નતા આવ્યા ભાઈ? એ વસ્તુનો જવાબ આપો. ફક્ત ને ફક્ત ધર્મની રાજનીતિ કરવી હોય, હાલ હમણાં ઘનશ્યામભાઈને કહું કે હિન્દુ મુસ્લિમ ઉપર 1 કલાક બોલો તો બોલી દેશે, પણ હાલ ઘનશ્યામભાઈને કહું કે લોકોના મુદ્દા ઉપર, જનતાના મુદ્દા ઉપર બોલો તો હાલ હમણાં મોં ઉપર આંગળી રાખીને બેસી જશે. વાત એ છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કોઈ દિવસ સત્તા માટે લડતી નથી. સત્તા 100 વર્ષ નહીં આવે તો બી પાર્ટી આ રીતે ચાલવાની છે. કોંગ્રેસ પાર્ટી એ વર્ષો જૂની, આઝાદી જૂની પાર્ટી છે. તમારા જેવું નથી કે પાટિયા બદલેલા છે. હું વારંવાર કહું છું, તમારામાં ખબર છે ને લાલકૃષ્ણ અડવાણીની આજે શું હાલત છે, મુરલી મનોહર જોશીની શું હાલત છે. એટલે તમને ભૂતકાળ ના બોલાવો તો તે વધારે સારું છે. આ જે વાત રહી કે કોંગ્રેસની તમે વાત કરી કે જે ઉમેદવારો વેચાઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીનો પહેલેથી જ એક નિયમ છે, સામ દામ દંડ ભેદ અપનાવવાની રાજનીતિનો જે છે તે પહેલેથી જ નિયમ છે. કોઈ બી માણસ એમની કીધેલી વાત ઉપર ના હોય તો તેની ત્યાં ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સની રેડ પડાવવામાં આવે છે. આપણે જોઈએ સુપ્રીમ કોર્ટના જે રિપોર્ટ આવ્યો છે એના અનુસાર જોઈએ તો જેટલા લોકો ઉપર ઈડી, ઇન્કમ ટેક્સના કેસ ફાઇલ કર્યા છે તેને લોકો પાસેથી કશું પણ મળી આવ્યું નથી. અરે હમણાં અરવિંદ કેજરીવાલને એમને છોડી દેવા પડ્યા. ખાલી ફક્ત ને ફક્ત રાજકીય કિન્નાખોરી માટે, લોકોને ડરાવવા માટે આ ધંધો આદરવામાં આવે છે. અને આવું ને આવું જો અગર ચાલે છે ને, 28 તારીખે ભાજપનો જે પરાજય થશે ગુજરાતમાં, એ આખી જનતા એ સમર્થન આપીને બધા જ લોકો જોવાના છે. જી બિલકુલ. ઘનશ્યામભાઈ, ફરીથી 28 તારીખની વાત આવી, પરિણામને કઈ રીતે નજરથી જોવો છો? શું આવશે? આખું ગુજરાત જાણે છે અને હર્ષ પણ જાણે છે કે 30 વર્ષમાંથી કોંગ્રેસ ક્યાંય ભૂસાઈ ગઈ છે. ખાલી આ રીતે થોડા હર્ષ જેવા બોલવા વાળા રહ્યા છે. એ હું આમ મારે એની જોડે ભાજપ કોંગ્રેસ નહોતું કરવું, રાજકીય જવાબો નહોતા આપવા. એને બીજી વખત કીધું કે તમે પાટિયા બદલ્યા. અરે ભાઈ, ક્યારે પાટિયા બદલ્યા? તમે ખબર છે તને કે સરદાર પટેલને સૌથી વધારે લોકોએ મત આપ્યા હતા, પંડિત નહેરુને 1 જ મત મળ્યો હતો અને પંડિત નહેરુ વડાપ્રધાન બની ગયા હતા. હર્ષ, મારે બહુ ભૂતકાળમાં નહોતું જોવું, પણ મોરારજી દેસાઈને સાથે શું એમને હાલત કરી હતી. તમારા સીતારામ કેસરી પ્રમુખ હતા ને ધક્કા મારીને કાઢી મૂક્યા હતા, એને કોંગ્રેસમાં સોનિયા ગાંધી બની ગયા હતા. વર્ષોથી એકને એક કુટુંબને ચલાવવું, બીજા લોકોને પણ એમાં કોઈને આવવા ના દેવા, એ આ તમારી પાર્ટીની મારે વાત નહોતી કરવી હર્ષ, પણ તે મને પરાયણે બોલાયો. કારણ કે આપણે આજે મુદ્દાની વાત કરીએ તો જ્યારે મહિલાઓને સન્માન મળતું હોય, ખેડૂતોને સન્માન મળતું હોય, ગુજરાતમાં સતત વિકાસ થતો હોય, એક જમાનો એવો હતો કે ખેડૂતોને પૂરતા ટેકાના ભાવ નહોતા મળતા. આજે 15 લાખ કરોડનો ત્યારે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય, અને મહિલાઓના રક્ષણની વાત હોય, સુશાસનની વાત હોય, હેલ્થ કાર્ડની વાત હોય, કે નાના નાના ગામડામાં પણ દવાખાને, રોડ, રસ્તાને વાઈફાઈ થી ગામડા જોડાઈ રહ્યા હોય, અને એ પ્રજા હું કે તું અહીં વાત કરશું એના કરતા 28 તારીખે ફરીથી હું તું જ ક્યાંક મળશું એકાદી ચેનલમાં, ત્યારે ખબર પડશે કે ગુજરાતની જનતા જવાબ દેશે. ભારતીય જનતા પાર્ટી જનસંઘ હતું, અને જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી એ જ બની છે. એમાં કોઈ તૂટફૂટ નહોતી. પણ જ્યારે ઇન્દિરાજીએ બધા ઉપર કાળો કેર વર્તાયો ત્યારે એક જનતા મોરચો બન્યો હતો, એમાં ભારતીય જનસંઘના નામે જોડાણા હતા. એટલે તને બહુ ઇતિહાસ ખબર ના હોય. કોંગ્રેસના પાટિયા કેટલી વખત બદલાયા, 2 બળદની ક્યાંય જોડી આવી, ક્યાંય હાસરો ગાય વાછોડું આવ્યું, પછી પંજો આવ્યો. પણ તું હજુ યુવાન છું, તું જોશમાં છું, થોડો અભ્યાસ પણ કરી લેજે. તારે હજુ લાંબી ઇનિંગ ખેલવાની છે. હું ઈચ્છું કે તારા જેવા થોડા આગળ આવે તો કોંગ્રેસ મજબૂત થાય, તો લોકશાહીમાં વિરોધ પક્ષ પણ ટકી રહે, એ જરૂરી છે. પણ ખાલી આવી રીતે વાતો ના કરતા અભ્યાસ કરજો, પ્રજા જોડે જજો, અને મજબૂત તમારી સેના ઉભી કરજો, તો થોડા ઘણા પણ ટકી શકો. કારણ કે પ્રજાએ તમને નકારી નાખી છે કોંગ્રેસને. પ્રજામાં ક્યાંય કોંગ્રેસ છે જ નહીં. મને ખુદને દુઃખ થાય છે કે લોકશાહીમાં કોક તો હોવું જોઈએ, નહીં તો અમે એકલા અહીં બેહીને શું કરવાના? તમારા જેવાની પણ થોડી જરૂર છે. એટલા માટે તમે પ્રજા વચ્ચે જાઓ તો ક્યાંક નાના મોટો તમને મત આપે. તમારે હંતાવવું પડે છે. તમારા 700 જણા, આ ઇતિહાસની ઘટના બની ગઈ કે એટલા નબળા લોકો તમે કેવા હતા કે 700 જણાએ ફોર્મ પાછા ખેંચી લીધા, 700 જણા બેસી ગયા. અને જો તમને એવું લાગતું હોય કે અમે ખોટું કર્યું છે તો કોર્ટો ખુલ્લી છે,
કોર્ટમાં તમને કદાચ લાગતું હોય કે પોલીસ તમારું ના માનતી હોય તો કોર્ટમાં જઈને તમે ફરિયાદ કરી શકો છો. એક ફરિયાદ નથી કરી, ખાલી ટીવીમાં કે બહાર જઈને વાતો કરવી કે ભારતીય જનતા પાર્ટી આ કરે છે તે કરે છે, એના કારણે લોકો તમને હજુ વધારે નકારે છે. ઘનશ્યામભાઈ, હવે એટલે વાતો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધની ના કરશો. ભારતીય જનતા પાર્ટીને રોનક 28 તારીખે એનો જય જયકાર થવાનો છે અને આ આટલા પ્રજાના સમર્થનના કારણે, પ્રજાના કારણે જ એને આટલા તો મત મળી રહ્યા છે. જી બિલકુલ. હર્ષભાઈ, હવે આ જ પ્રશ્નનો જવાબ. અત્યારે હલો, હાલમાં જે પ્રકારે ચૂંટણીનો માહોલ છે ટીવીમાં છું અને અત્યારે કોંગ્રેસ નબળી પડી રહી છે, આ વાતને આપણે સ્વીકારી પણ રહ્યા છે અને તમારા ઉમેદવાર ફોર્મ ખેંચી રહ્યા છે. હજુ સુધી કોઈ કોર્ટના રસ્તે નથી ગયા. ચૂંટણી કમિશનને માત્ર એક રજૂઆત કરી. આ મુદ્દો અને ખાસ 28 તારીખનું પરિણામ કઈ રીતે જોઈ રહ્યા છો? જે ઘનશ્યામભાઈએ વાત કરી સરદાર પટેલ સાહેબની, હું કહેવા માંગુ છું કે ગુજરાતમાં સરદાર પટેલ સાહેબનું કોંગ્રેસે 1000 યોજનાઓ જે છે તે સરદાર પટેલ સાહેબના નામથી બનાવી છે. મને ખાલી ઘનશ્યામભાઈ એટલું કહી દે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે સરદાર પટેલ સાહેબનું નામ હતું ત્યાંથી પાટિયું કેમ હટાવ્યું, એનો જવાબ આપી દે. અમે સરદાર પટેલનું સન્માન કરવા વાળા લોકો છીએ, એટલે સરદાર પટેલ સાહેબ 25 વર્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કાર્યરત હતા. એટલે એ બધી ખોટી વાતો, ભ્રમિત વાતો કરીને જનતાને ભોળવવાનું કામ કરશો નહીં. અને હવે તમે જે વાત કરી, કાલે જ અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા ચૂંટણી પંચ સાથે ગાંધીનગર એમને બધાને મુલાકાત કરેલી છે અને બધી જ જે રજૂઆત હતી તે બધી જ ચર્ચા કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી તમે જોયું છે કે જ્યારે હાર વાડી ગઈ હોય ત્યારે આવા બધા ધતિંગો કરતી હોય છે. સાથે ને સાથે આ ગુજરાતની મહિલાઓની જ્યારે એ લોકો સન્માનની વાત કરે છે, હું જાણવા માંગુ છું ગુજરાતની કઈ મહિલાઓના સન્માનની વાત કરે છે. ગુજરાતમાં નવરાત્રીના ટાઈમે જ્યારે બરોડામાં અને સુરતમાં ગેંગરેપ જેવી ઘટનાઓ થાય છે, ગરબા રમીને જ્યારે આપણી બેન દીકરીઓ નીકળતી હોય ત્યારે ઘનશ્યામભાઈ ક્યાં હતા? ત્યારે તમે ભાજપમાં કેમ સવાલ ના ઉપાડ્યો? એટલે ખોટી રાજકીય કિન્નાખોરી કરીને ભ્રમિત વાતો કરવી એ મને લાગે છે કે આ બહુ પાયા વિહોણી વાત છે. સાથે ને સાથે કિસાનોની વાત કરો છો. કિસાનોને, એના ખેડૂતોને જે છે તે પડતર કિંમત નથી મળતી. હમણાં જે પેલું માવઠુંના કારણે એક પેકેજના બદલે પડીકું વાળીને આપી દીધું, એના કારણે કિસાનની જે છે તે અસંતોષ છે. 10,000 કરોડનું પેકેજ ઇતિહાસમાં બોલ્યો નથી. મારી વાત સાંભળી લો, પછી તમારા વાળામાં બોલજો કે 10,000 કરોડ કોંગ્રેસે કોઈ વિચાર્યું પણ ખરું? લોકોની તો ગુજરાતની 10,000 કરોડનું પેકેજ હતું. કોને જાકારો આપવો ને કોને વિજય બનાવો. હર્ષ, 10,000 કરોડનું પેકેજ હતું. કોંગ્રેસ વિચારી ના શકે, કદાચ લખતા ના આવડે, વાંચતા ના આવડે. ખેડૂતોને 10,000 કરોડનું પેકેજ આપ્યું. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ જ આપી શકે, આ ગુજરાતના મુખ્યમંત્રી જ આપી શકે. એટલે અને મેં કીધું 15 લાખ કરોડની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. તમારા કોંગ્રેસના વખતે 17-18% ધિરાણ આપતું હતું, આજે 0% ધિરાણ આપવામાં આવે છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો માટે કરે છે. અને રાજીવ ગાંધી કહેતા હતા કે હું રૂપિયો મોકલું અને 15 પૈસા પહોંચે છે. આ 6,000 ખેડૂતોના ખાતામાં સીધા થાય છે, મહિલાઓના ખાતામાં સીધા થાય છે. જનધન ખાતાઓ ખોલાઈને સીધી જ લોકોના ખાતામાં સબસિડી આપવામાં આવી. આ પ્રજા બધું જાણે છે. પ્રજા કલ્યાણના કામ કોણે કર્યા, કોને નથી કર્યા. અને આ દેશમાં જે દુનિયામાં કોઈ ના કરી શક્યું હોય એવું સરદાર પટેલનું સ્ટેચ્યુ, આખા વિશ્વમાં જેની ઊંચાઈ, ત્યાં આખો ઇતિહાસ બતાવવામાં આવે છે. એ કોંગ્રેસ વાળા હજુ સરદાર પટેલ સ્ટેચ્યુ નથી ગયા. સરદાર પટેલને આનાથી મોટું વિશ્વમાં કોણ નામ આપી શકે? તમે સરદાર પટેલને ભારત રત્ન નહોતા આપતા, તમે એના સ્ટેચ્યુ નથી જતા. એનાથી મોટું અપમાન સરદાર પટેલનું બીજા કોને કર્યું હોય? ભૂતકાળની વાતો કરીને લોકોને ભ્રમિત કરવાનું કામ એમને વાત રજૂ કરવા દો, તમને વધારે છે તો તમે પેલા જોઈને આવો તો વધારે સારું રહેશે. જી બિલકુલ. હર્ષભાઈ, એક ટૂંકમાં જવાબ આપજો. 28 તારીખને કઈ રીતે જોઈ રહ્યા છો? ટૂંકમાં, સમયની મર્યાદા છે. 28 તારીખે સવારે જ્યારે કોંગ્રેસનો ગુલાલ ઉડશે આખા ગુજરાતમાં, ત્યારે જે જનતાએ જે આશીર્વાદ રૂપી મત કોંગ્રેસ પાર્ટીને આપ્યો છે અને ગુજરાતમાં જે ગુલાલ કોંગ્રેસ પાર્ટીનો ઉડવાનો છે, એક વસ્તુ બહુ નિશ્ચિત છે. જી બિલકુલ. હાલ તો સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા, ખૂબ સરસ ચર્ચા કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ તો
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે અને 26 તારીખે મતદાન થવાનું છે. 28 તારીખે પરિણામ છે. કોંગ્રેસ કહી રહી છે કે કોંગ્રેસનો ગુલાલ ઉડવાનો છે અને ભાજપ કહી રહી છે કે કેસરીઓ લહેરાશે. જનતા નક્કી કરશે શું કેસરીઓ લહેરાવો છે કે પછી ગુલાલ ઉડાડવો છે. આ નિર્ણય હવે જનતાના હાથમાં છે અને આશા છે કે જનતા આ નિર્ણય સારી રીતે કરશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે, એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.